बहुत कुछ छोड़ रखा है मैंने ऊपर वाले के भरोसे, उलझाया है उसने तो सुलझाएगा भी वही। બસ એવો પ્રભુનો ભરોસો, પ્રભુ પર ભરોસો. આવી જ એક નાનકડી મસ્ત મજાની વાત લઈને આવ્યો છું. હું ભરત પટેલ, તમારો મિત્ર. એક વાત એવી છે, વર્ષો જૂની વાત છે. એક પોલીસ કમિશનર સાહેબની, એ નિવૃત્ત થઈ ગયા. બધાનો સમય હોય છે. કોઈ નિવૃત્ત 50 વર્ષે થાય, કોઈ નિવૃત્ત 45 વર્ષે થાય, કોઈ નિવૃત્ત 40 વર્ષે થાય અને કોઈ નિવૃત્ત 60 વર્ષે થાય. તો પોલીસ કમિશનર સાહેબ હતા ને, એ નિવૃત્ત થઈ ગયા. તો એમને સરકારી બંગલો જે હતો ને, એ છોડવો પડ્યો. કારણ કે નિવૃત્ત થાય તો કોઈ નવો વ્યક્તિ, નવા સાહેબ આવી જાય તો એમને એ દેવું પડે, તો છોડવો પડે બંગલો. એમ તેમને છે ને એક સોસાયટીમાં વર્ષો પહેલાં એક મકાન લીધેલું હતું, ત્યાં રહેવા લાગ્યા. તો રહેવા લાગ્યા ને તો નિવૃત્ત જીવ ન એટલે હરજ વોક કરે સવાર સાંજ. પણ એક મનમાં એમને દમ હતો, એક ઈગો હતો કે હું પોલીસ કમિશનર સાહેબ છું. એ નિવૃત્ત થઈ ગયા છતાં પણ એમને હતો કે ભાઈ હું પોલીસ કમિશનર સાહેબ છું. હે રામ, રસ્તામાં કોઈ બોલાવે ને તો બોલે પણ નહીં. આપણે ઘણી વાર જતા છીએ તો આપણને ઓળખીતા મળી જાય ને તો બોલાવે, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, એમ બોલાવતા હોય આપણને. બોલાવવાનું કારણ શું હોય કે આપણા માટે એમને માન છે કે હું આ વ્યક્તિને બોલાવું તો આપણે પણ સામેથી કહીએ કે જય શ્રી રામ કે જય શ્રી કૃષ્ણ, જે પણ આપણે બોલતા રહીએ. તો આવી રીતના પણ સાહેબ હતા ને, એ તો થોડોક આમ ઈગો હતો મનમાં કે હું પોલીસ કમિશનર સાહેબ છું. એમ તે દરરોજ વોક કરતા. એક દિવસ પોતાના ઘરથી નીકળ્યા વોક માટે સાંજે. તો સાંજે ચાલતા થાકી ગયા. એમ પગમાં થોડીક પીડા પડી એમને. તો બેન્ચમાંથી બેસી ગયા. બેન્ચ પર બેઠા ને તો બેન્ચ ઉપર એક સજ્જન વ્યક્તિ બેઠા હતા, મોટી ઉંમરના હતા. તો બેઠા હતા તો એમને જઈને વાત કરી. સજ્જન વ્યક્તિ પૂછ્યું કે શું થયું? એ કે તો કંઈ નહીં, પગમાં થોડીક મોચ આવી ગઈ છે, એવું થયું હશે એમ. તો પછી સાહેબે કીધું કે હું પોલીસ કમિશનર સાહેબ હતો. એ કે આખું કે આપણું શહેર છે ને કે મારા કને સલામ કરતા, એમ કે મારી પાસે મને મળવા આવતા. એ મોટી મોટી વાતો કરતા. આવું તે કાકા હતા, બુજુર્ગ કાકા જે બેઠા હતા બેન્ચ ઉપર, એ તો બિચારા સાંભળતા રોજ ચૂપ હતા. જાય સમય થયો એટલે સાહેબ તો નીકળી ગયા. આમ તો હરોજ થઈ ગયો. એમ હરોજ રૂટિંગ આવે, સાહેબ વોકિંગ માટે આવે અને સાંજે બેસે. તો એ કાકા પણ બેઠા હોય ત્યાં બેસી જાય ને હરોજ મોટી મોટી વાતો કરે કે એક સમયમાં મારી પાસે હજારો માણસો આવતા, મને સાહેબ સાહેબ બોલાવતા અને મને મળવા માટે સમય માંગતા. ત્યાં હરોજ ચાલતો, હરોજ મોટી મોટી કહાની કહેતા. સજ્જન વ્યક્તિ હતા ને કંઈ બોલતા નહીં. તે આખરે એમને એમ થયું ક્યાંક તો પૂછી જ લઉં. કે તે એકવાર વાત કરતા હતા આ પોલીસ કમિશનર સાહેબજી. તે કીધું કે એક તો મને પ્રશ્ન પૂછો. કે તમને ખરાબ તો નહીં લાગે ને? કે તો કે ના ના, ખરાબ શું લાગે, તમે પૂછો. તો કે બલ્બ હોય, કે બલ્બ ઉડી જાય તો એની શું કિંમત? કે એમ ત્યારે પોલીસ કમિશનર સાહેબે કીધું કે બલ્બ ઉડી જાય તો એની કાંઈ વેલ્યુ ના આવે. કે તો કે 10 વોલ્ટનો હતો હોય, 20 વોલ્ટનો હોય તો તો હરેશ પોલીસ કમિશનર સાહેબ હતા ને, એ કે ભલે 5 વોલ્ટ કે 50 વોલ્ટનો હોય પણ ઉડી જાય ને એટલે પૂરું હોય. કે એમ એટલે એનો કાંઈ વેલ્યુ ના આવે. કે તો સજ્જન વ્યક્તિ હતા ને, એ તો મંદ હસ્યા. એ કે આપણું પણ કંઈક આવું જ છે. કે આપણે તમે પોલીસ કમિશનર સાહેબ હતા કે ત્યારે તમને રોજ હજારો માણસ મળતા. કે હવે તમારે કોઈ મળવા આવે છે ખરું? કે તો કે હવે કોઈ નથી આવતું. કે હવે તમારે કોઈ પૂછા પણ કરે છે? કે તો કે હવે તો કોઈ પૂછા જ નથી કરતો. કે તમને ખ્યાલ નહીં હોય કે તમે તમારી વાત રોજ કરો છો. કે હું કોણ છું, તમે મને ઓળખો છો? કે તો કે ના. કે હું કે 2 વાર સંસદ સભ્ય થતો રહી ગયો છું. કે પોલીસ સાહેબના ભાવ ઉડી ગયા કે આટલા મોટા વ્યક્તિ છે. કે પછી સજ્જન વ્યક્તિએ કીધું કે સામે બ્લુ શર્ટ રહ્યો ને, એ પહેલા જે ભાઈ બેઠા છે ને, કે રેલવેના અધિકારી છે. મોટા. કે હવે નિવૃત્ત થઈ ગયા છે. કે આજે કસરત કરે છે ને, કે એ છે ને એક સમયમાં એક મોટી ફેક્ટરીના માલિક હતા. કે પણ છતાં ઉંમર થાય, નિવૃત્ત થાય ને એટલે બધું મૂકવું પડે છે. કે આપણી વેલ્યુ 0 થઈ જાય છે. કે
આપણે ક્યારે અભિમાન ન કરાય કે હું આ હતો. હતા તે બધું સમયની વાત છે. માટે ક્યારે આપણે કોઈ પણ અધિકારી હોઈએ કે ગમે એટલા મોટા વ્યક્તિ હોઈએ તો એના પર ઘમંડ ન કરવો ક્યારે. કારણ કે આપણે સંબંધ એવો રાખવો કે આપણો મિત્ર વર્તુળ હોય ને, આપણે છેલ્લે આપણને એ જ કામ આવશે. આપણને જ્યારે નિવૃત્ત જીવન જીવશું ને, આપણે જ્યારે ઘડપણ હશે ને, તો બધા નિવૃત્ત થઈને જેમ કેમ એકબીજા મળતા હશે, તો નિવૃત્ત સમયે આપણને એ જ કામ આવશે. માટે વ્યવહાર આપણો ક્યારેક કોઈનાથી બગાડવો નહીં, ભલે આપણે ગમે એટલી મોટી પોસ્ટ હોય. કારણ કે ઘણીવાર આપણને એવો ઘમંડ આવી જતો હોય છે, હું આ છું, મારી પાસે આટલા પાવર છે, મારી પાસે આ શક્તિ છે. શક્તિ બધી હોય, પણ ઉંમર થાય ને એટલે શક્તિ બધી ક્ષીણ થતી હોય છે. માટે હંમેશા જીવનમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી આપણે, મારે અને તમારે બધાને ઉંમર તો મોટી થવાની જ છે. શું ખબર ક્યારે શું થાય? કોઈ 50 વર્ષ જીવે, કોઈ 60 વર્ષ જીવે, કોઈ 80 વર્ષ જીવશે, પણ ઘડપણ તો આવવાનું જ છે. 100%માંથી 90% તો ઘડપણ આવવાનું જ છે. મોટી ઉંમર થવાની છે. તો બસ આખરે છે ને, છેલ્લે આપણે જે સહજતાથી રહેતા હોઈએ, આપણે મિત્ર હોય, આપણે સહજતાથી જીવન જીવતા હોઈએ ને, તો જે મળવાનો આનંદ હોય ને, આપણો છેલ્લી ઘડીનો સમય છે ને, એ પણ એકદમ મસ્ત પસાર થઈ જાય. પણ આપણે આખી જિંદગી અભિમાનમાં, ઈગોમાં એકલા ફર્યા આવીએ ને, તો છેલ્લે સમય છે ને એકલા જ રહેવું પડતું હોય છે. માટે હંમેશા ઈગો છે, ઘમંડ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, એ કાયમ ટકતી નથી. બસ એને છોડી દેવી આસ્તે આસ્તે અને સહજતામાં રહેવું, તો પ્રભુ રાજી થાય. અને બસ આપણે વ્યવહારથી, સારા ભાવથી આપણે મિત્ર વધારતા હોઈએ અને મિત્રને બોલાવ ચલાવતા હોઈએ ને, તો આપણી મિત્રતા વધતી જ હોય છે. બસ તો આ સમયે અમુક ઉંમર થાય ત્યારે બસ ભગવાન નામ લઈએ, સાથે મિત્રના સાથે સંબંધ સારો જાળવીએ, તો આપણી અંતઘડી છે ને સુખમાં જાય. કારણ કે આપણી અંતઘડી સુખમાં જાય ને, તો આપણું જીવન જીવવાનો આપણે આનંદ લઈ શકીએ આપણે. ને ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ માંદગી આવી જાય ને, તો ખાટલામાં પડ્યા રહેવું પડતું હોય છે. આપણી છોકરા પણ સંભાળ લેતા નથી હોતા. તો બસ આપણે એવું જીવન જીવીએ આનંદથી, ઉલ્લાસથી, ભલે ગમે ઉંમર હોય, પણ આપણી મિત્રતા હોય, આપણે દોસ્ત સાથે રહીએ ને, આપણો વ્યવહાર સારો હોય, તો ઓટોમેટિક આપણે દોસ્ત પૈકી બેસી શકીએ આપણે, અને આપણે એને વાત કરી શકીએ. ગમે એ પરિસ્થિતિ હોય ને, વિકટ પરિસ્થિતિ, તો પણ આપણે આનંદથી રહી શકીએ. માટે હંમેશા વ્યવહાર એવો રાખો કે એકબીજા યાદ કરે અને જીવનભર યાદ કરે. તો બસ આ નાનકડી વાત તમને ગમી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરાવજો, અને જરૂર લાગે તો જરૂર આગળ વધારજો, જેથી કરીને કોઈ વ્યક્તિ એવા હશે કે એને કંઈક આમાંથી 10%, 20% સારું લાગશે, તો આગળ એના જીવનમાં ઉતારશે. તો બસ બેડો પાર થઈ જશે આપણો. જય શ્રી રામ, હર હર મહાદેવ.